વલસાડમાં ક્રેડિટ સોસાયટી બંધ, 5,000 રોકાણકારોના નાણાં ફસાયા. એજન્ટોએ કલેક્ટરને આવેદન આપી સીબીઆઈ ઈડી તપાસની માંગ કરી. વલસાડ જિલ્લામાં એક ક્રેડિટ સોસાયટી દ્વારા હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાવવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. શ્રી શરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની આ સંસ્થા અચાનક બંધ થઈ જતાં અસરગ્રસ્ત એજન્ટોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. એજન્ટ તરીકે કામ કરતા મહેમૂદ અંસારીએ જણાવ્યું હતું કે આ સોસાયટી ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ 2012માં રજિસ્ટ્રેશન નંબર 573 હતી. જો કે ગત 27મી નવેમ્બર 2024ના રોજ કંપની અચાનક બંધ કરી દેવામાં આવી છે. એજન્ટોએ આક્ષેપ કર્યો છે કે કંપનીના સીએમડી સમીર અગ્રવાલ હાલ દુબઈમાં છે અને અહીં ઓફિસોને તાળા મારી દેવાયા છે. આ કૌભાંડનો રેલો વલસાડ જિલ્લામાં મોટા પાયે ફેલાયેલો છે. જિલ્લામાં અંદાજે 5,000 જેટલા લોકોના પૈસા આ સોસાયટીમાં ફસાયા હોવાનો અંદાજ છે. સંસ્થાની હેડ ઓફિસ ઉદવાડામાં બિઝનેસ પોઈન્ટ ખાતે હતી. આ ઉપરાંત વાપીમાં ચણવઈ પેટ્રોલ પંપ 4 રસ્તા પાસે, અમીધારા કોમ્પ્લેક્સ, ડુંગરામાં આસ્થા હાઇટ બિલ્ડિંગ અને ભિલાડમાં પણ ઓફિસો કાર્યરત હતી. લોકોએ ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, મંથલી ઇન્કમ પ્લાન, સુકન્યા યોજના અને પેન્શન પ્લાન જેવી વિવિધ યોજનાઓમાં રોકાણ કર્યું હતું. કંપની બંધ થતાં ગ્રાહકો હવે એજન્ટો પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે, જેના કારણે એજન્ટોની હાલત કફોડી બની છે. એજન્ટોનું કહેવું છે કે ઉપેન્દ્ર રાય, હવાસિંહ અને દયાનંદ પાંડે જેવા ઉચ્ચ પદાધિકારીઓએ પૈસા રાખ્યા છે અને તેઓ નવેમ્બરમાં ચાલુ થશે, ડિસેમ્બરમાં ચાલુ થશે તેમ કહીને અત્યાર સુધી એજન્ટો અને ગ્રાહકોને ગુમરાહ કરતા હતા. છેતરાયેલા એજન્ટો અને રોકાણકારોએ આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે ખાસ કરીને સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસની માંગણી કરી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના રોકાણકારોને તેમના નાણાં પરત મળી શકે. तो इसमें हम लोगों ने एजेंट के तौर पे काम किया और इसका जो मेन आदमी है समीर अग्रवाल, सीएमडी बोलते हैं, जो आज दुबई में जाकर के बैठे हैं और इस कंपनी को बंद करके 27 नवंबर 2024 को बंद कर दिया. इसके लिए हम लोग कलेक्टर साहब के पास वलसाड में आए हैं अपना ज्ञापन देने के लिए कि साहब हमारा इसका जो सोसाइटी बंद हुई है इसका आप निष्पक्ष जांच करवा करके और हम लोग का जितने हमारे कस्टमर लोग हैं उन लोगों का पैसा मिले. कस्टमर हमें परेशान कर रहे हैं, पैसा हमसे मांग रहे हैं, हम लोग अपने पास नहीं रखे हैं. जो भी पैसा है उपेंद्र राय ने रखा है, समीर अग्रवाल ने रखा है, हवा सिंह है, उपाध्याय है, दयानंद पांडे हैं, ये सारे टॉप अचीवर लोग हैं. उन लोगों ने ये सारे पैसा रखा और हम लोग को गुमराह कर रहे हैं और हम लोग को बोले कि दिसंबर में चालू होगा, नवंबर में चालू होगा, ऐसे करके हम लोग को फरमा करके रखे थे. इसमें कम से कम 5,000 पब्लिक का पैसा डूबा. वलसाड में ऑफिस था, उसका तो मुझे एड्रेस नहीं मालूम है, लेकिन उदवाड़ा में हेड ऑफिस है बिजनेस पॉइंट में, वहाँ पर इसका हेड ऑफिस था. और अपना अमीधारा कॉम्प्लेक्स में था, सीएनजी पेट्रोल पंप के 4 रास्ता वापी, और आस्था हाइट बिल्डिंग में था जो डुंगरा में पड़ता है, जहाँ उपेंद्र राय का घर भी है, रो हाउस बंगलो भी है उनका वहाँ पर. और सरी गांव में था, भिलाड में था, इधर सूरत हजीरा में है. सभी जगह ये मतलब ब्रांच खोल करके लोग रखे थे. पूरे ऑल इंडिया में 4,000 प्लस ये लोग ऑफिस चलाते थे. एफडी था, फिक्स डिपॉजिट था, आरडी था, रिकरिंग डिपॉजिट, और मंथली इनकम प्लान था, एमआईपी, सुकन्या योजना था, पेंशन प्लान था, और भी बहुत सारा प्लान था जो मुझे याद अभी नहीं आ रहा. मांग हमारा यही है कि हमें जो पैसा लोगों का इन्वेस्ट करवाया इस कंपनी के अंदर, वो हमारा पैसा हमारे कस्टमर तक मिल जाए और निष्पक्ष जांच हो, सीबीआई का और ईडी का जांच हो इसमें. ભિલાડ મુખ્ય માર્ગ પર આવેલી A1 ફર્નિચર દુકાનમાં આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેની ઝપેટમાં બાજુમાં આવેલી ગેરેજ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક સરીગામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભિલાડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં હાથ ધર્યા હતા અને આસપાસના વિસ્તારોમાં જનમેદનીને દૂર રાખવામાં આવી હતી. વલસાડના નાના પોંડામાં વીજ કરંટ લાગતા 15 ફૂટ નીચે પટકાયેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે CPR આપી નવું જીવનદાન આપ્યું.
વલસાડ જિલ્લાના નાના પોંઢા તાલુકાના આમથા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની કોઠાસૂઝથી નવું જીવનદાન બક્ષ્યું હતું. આમથા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતના પૂડા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ખેતરની બાજુમાંથી JBની 3-ફેઝ પાવર લાઇન પસાર થાય છે. આ દરમિયાન એક ધામણ શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ પર ચડી ગયો હતો. થાંભલાની ટોચ પર પહોંચતા જ સાપનો સ્પર્શ જીવંત વીજ તાર સાથે થતાં જોરદાર કરંટ લાગ્યો હતો અને સાપ આશરે 15 ફૂટની ઊંચાઈથી જમીન પર પટકાયો હતો. કરંટ લાગવાના કારણે સાપ નિશ્ચેતન અવસ્થામાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારી, ધરમપુર, નાના પોંઢાના ટીમ મેમ્બરો અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જોયું કે સાપની હાલત ગંભીર છે અને શ્વાસ રૂંધાઈ રહ્યો છે. મુકેશભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની દેશી પદ્ધતિ અપનાવી હતી. તેમણે ધામણ સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરીને CPR આપવાનું શરૂ કર્યું હતું. લગભગ 25 થી 30 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શરીરમાં હલચલ જોવા મળી હતી અને તેના શ્વાસ ફરી શરૂ થયા હતા. સફળ સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી. ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયત નજીક ગત રાત્રિએ ચાલુ કારમાં એન્જિનમાંથી ધુમાડો નીકળ્યા બાદ થોડીવારમાં આગ ભભૂકી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયત નજીક ગત રાત્રિએ એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી, જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તેના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિને પારખીને ડ્રાઈવરે તાત્કાલિક કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને તે નીચે ઉતરી ગયો હતો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી કાર આ આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ SCB ટીમે વાપીમાં નેશનલ હાઈવે નંબર 48 પરથી 5.69 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક મારુતિ સુઝુકી સેલેરિયો કાર ઝડપી પાડી છે. આ ગુનામાં એક અજાણ્યો ચાલક પોલીસની પકડમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. SCBની ટીમને મળેલી બાતમીના આધારે વાપી છરવાડા અંડરબ્રિજ ચડતા મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર નાકાબંધી કરી હતી. એ અરસામાં દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ GJ15 CJ8224 નંબરની ગ્રે કલરની સેલેરિયો કારને રોકવાનો ઇશારો કરતા કારના ચાલકે કાર ઊભી ન રાખતા રોંગ સાઈડે હંકારી મૂકી હતી. પોલીસે કારનો પીછો કરતા ચાલકે છરવાડા અંડરબ્રિજ પાસે કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને બંધ પડી ગઈ હતી, જેનો લાભ લઈ ચાલક કારને ત્યાં જ છોડીને નાસી છૂટ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિસ્કી અને બિયરની કુલ 542 બોટલોની ટીન મળી આવી હતી, જેની કિંમત ₹2,64,900 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ખોટી નંબર પ્લેટ GJ15 CJ8224 લગાવેલી સેલેરિયો કાર અંદાજિત કિંમત ₹3 લાખ, એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને ઓરિજિનલ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ GJ21BC1497 નંગ 2 સહિત કુલ ₹5,69,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે કારના ચાલકે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે GJ15 CJ8224ની ખોટી નંબર પ્લેટ લગાવી હતી, જ્યારે કારનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ21BC1497 છે અને વાહન માલિકનું નામ શાહિલ રમેશભાઈ પટેલ રહે નવસારી છે. આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.